ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે કોઈ પણ ઉમેદવાર ચૂંટણી જંગમાંથી ન હટતા 5 રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ 8 અપક્ષો મળી કુલ 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ નિશ્ચિત બન્યો છે। ભરૂચ બેઠક માટે 26 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેની ચકાસણી હાથ ધરાતા ભાજપ અને આપ તેમજ બાપ સહિત કુલ 13 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા। જે બાદ સોમવાર 22મી એપ્રિલ સુધીમાં ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિન હતો, પરંતુ કોઈ પણ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત નહીં ખેંચતા તમામ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે। ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપ, આપ, બાપ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, માલવા કોંગ્રેસ મળી 5 રાજકીય પક્ષો તેમજ 8 અપક્ષ ઉમેદવારો મળી 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે। ભરૂચ બેઠકના ઉમેદવારો પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા, ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવા, બહુજન સમાજ પાર્ટીના ચેતન વસાવા, માલવા કોંગ્રેસના ગીતાબેન માછી, ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા ઉપરાંત અપક્ષ ઉમેદવારો ઇસ્માઇલ પટેલ, ધર્મેશ વસાવા, નવીન પટેલ, નારણ રાવલ, મિર્ઝા આબિદ બેગ, યાસીન બેગ, મિતેશ પઢિયાર, યુસુફ હસન અલી અને સાજિદ યાકુબ મુનશી હવે ચૂંટણીના જંગમાં છે, જેમાં ભાજપના મનસુખભાઈ વસાવા, આપના ચૈતર વસાવા તેમજ બાપના દિલીપ વસાવા વચ્ચે મુખ્ય જંગ રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે।